હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારું વ્લોગમાં ઘણા દિવસો પછી. તો આજે ઘણા દિવસ પછી મારો વ્લોગ અપલોડ કર્યો છે, કેમ કે તમને બી આઈ થિંક જેને મારી સ્ટોરી જોઈ હશે કાલે એને ખ્યાલ હશે કે મારા ફોનમાં ઇશ્યુ આવી ગયા હતા, તો હું વ્લોગ નથી નાખતી. તો હવે બધાના ઘણા બધા ડીએમ આવ્યા, વોટ્સએપ મેસેજ આવ્યા કે વ્લોગ કેમ નથી નાખતી, તો પછી ચાલુ કરી દીધા છે. મેં કીધું મારા ફોનમાં તકલીફ હતી, તો દેખો આસી બ્લોગ ચાલુ કરી દીધા છે પાછા. તો સવાર પડી ગઈ હતી, હું જાગી ગઈ હતી. અમારા બાબુને કીધું તમે સેટીમાં સૂઈ જાઓ, તો હું ત્યાં સુધી હું પથારી લઈ લઉં. તો બસ હવે ખાટલા લઈ લીધા છે અને દેખો પોતું કચરો વાળી નાખ્યો હતો. કચરો અમારે તો છેક 12 સુધી વાળવાનો હોય, એટલે કચરોવાળામાં જ અમારે 15 થી 20 મિનિટ થઈ જાય. તો મારા બાબુ હજુ સૂતા છે અને હું પોતું બી કરવા લાગી હતી. તો બસ કચરા પોતું કરીને મેં નાહી લીધું છે, અને હવે નાહી લીધું છે તો હવે લાલાને જગાડી દઈશું. તો મારા લાલા સૂતા છે. તો શું છે દેખો, તો મારા લાલા સૂતા છે, એમને જગાડીને એમને અમે ભોગ લગાડી દીધો હતો. અને ત્યાં સુધી સાઈડમાં મેં કપડાં ધોઈ નાખ્યા હતા. તો ત્યાં સુધીમાં મારા બાબુ જાગી બી ગયા હતા, તો એ બ્રશ કરતા હતા. તો મેં મારા કપડાં ધોઈ નાખ્યા હતા અને મેં સાઈડમાં ચા પણ મૂકી દીધો હતો. તો કીધું ચલો ચા થઈ જાય એટલે પછી કીધું ચા નાસ્તો કરી નાખીશું ને પછી લાલાને તૈયાર કરી નાખીશું. તો અમે બેસી ગયા હતા ચા પીવા માટે. તો આજે તો નાસ્તો કરવાની ઈચ્છા નથી, તો અમે એમને ચા પી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ અનુપમા. તો નાસ્તો કરીને મારા બાબુ ગયા નોકરી અને હું બેસી ગઈ છું લાલાની સેવા કરવા માટે. તો હમણાંથી શું છે, વરસાદ પડે છે ને તો ઠંડક હોય છે, તો લાલાને આજે હેવી વસ્ત્ર પહેરાવું છું હમણાંથી. અને આજ તો વીક પણ પહેરાઈ છે, મતલબ કે વાર પણ એમને લગાવ્યા છે. તો દેખો મારા લાલા કેટલા સુંદર દેખાઈ રહ્યા છે અને કેવા મસ્ત કોઈ નજર ના લાગે. તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો દેખો અમારા લાલા અષ્ટ સખીઓ, મેં આરી રીલ્સ પણ નાખી હતી ઇન્સ્ટાગ્રામમાં, તમે લોકોએ જોઈ હશે. તો અષ્ટ સખીઓ સાથે મારા લાલા વિરાજમાન થઈ ગયા છે અને એમના રમકડા પણ છે. તો એમની સેવા કરીને મારું કામ પતાવીને હું બેસી ગઈ હતી મારા કોલિંગ કરવા માટે. કેમ કે તમને ખબર છે મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, તો મહિનાના સ્ટાર્ટિંગમાં કે એન્ડિંગમાં ટેન્શન એ જ હોય ટાર્ગેટનું. તો બસ હવે કોલિંગ કરીને થોડા હું પાછી રસોઈ કરવા લાગી હતી. તો આજે કરી નાખ્યું હતું પરવર બટેકાનું શાક અને ભાખરી કરી હતી, રોટલી નથી કરી આજે, ઈચ્છા થઈ ગઈ હતી. તો પછી બસ રસોઈ કરીને લાલાને ભૂખ લગાવીને હું બેસી ગઈ હતી કોલિંગ કરવા માટે. કીધું તમારા બાબુ આવે ત્યાં સુધી કોલિંગ કરી નાખીએ થોડા. તો અમારા બાબુ આવી ગયા છે, તો એમને ફોન હું અહીંયા વાર જોઈ રહી છું ખાવાનું નીકાળીને કે આવો આવો આવો, પણ ના, ફોન જ. આવે ત્યારે ફોન, જાય ત્યારે બી હાથમાં ફોન, ઊંઘે ત્યારે બી હાથમાં ફોન. બૈરા વગર ચાલે, ફોન વગર ના ચાલે એવું હોય, બરાબર. પછી અમે જમી લીધું ને ગયા નોકરી પાછા, ને હું પાછી આરામ કરવા પડી. હવે કૂલર નથી કરતા, ઠંડુ હોય છે એટલા માટે. તો કોલિંગ કરી નાખ્યા હતા અને હું નીકળી ગઈ હતી દહીંનું દળાવવા માટે. તો દહીંનું મૂકીને હું આવી ગઈ હતી પાછી ઘરે આવીને ઠંડુ પાણી પીધું. તો કે થોડી વાર લઈને પાછું લેવા જવાનું છે. તો થોડો આરામ કરીને દહીંનું લેવા ગઈ હતી, પણ એટલું ગરમ હતું કે મેં જે દુપટ્ટો ઓઢેલો હતો એની કરી નાખી અઢૂણી. અને અઢૂણી કરીને પછી માથા ડબ્બો લીધો હતો, કેમ કે બહુ જ ગરમ હતો. પછી ઘરે આવીને હું રસોઈ કરવા માંડી હતી. તો આજે મેં બનાવ્યા હતા ઢોકળા. તો મને ઢોકળા તો મારા ફેવરેટ છે. તો સાઈડમાં દેખો વઘાર મૂકી દીધો છે. હું આવી રીતના જ વઘારું છું, કોઈ અલગ રીતે વઘારે, હું ડાયરેક્ટ ડીશમાં જ વઘારી દઉં છું. તો ઢોકળા વઘારી દીધા હતા અને અમે બેસી ગયા હતા જમવા. તો આજે અમારા બાજુમાં માહી બહેનનો બર્થડે હતો, તો ત્યાંથી આવી હતી પાઉંભાજી આપી હતી. તો આજ તો મજા પડી ગઈ જમવાની. ઢોકળા અને પાઉંભાજી અને સોસ અમે જોઈ રહ્યા છીએ લાફ્ટર શેફ. તો બસ ચલો જમી લઈશું હવે. તમારા લોકોને બી આવવું હોય તો આવી જજો. તો કામ પતી ગયું હતું અને અમે લાલાને સુવા દીધા હતા અને અમે બી હવે સુવાની તૈયારી કરી રહ્યા હતા. તો અમારી તો બહાર નથી સૂતા, કેમ કે વરસાદ પડી ગયા પછી શું છે, મચ્છર કરડે ને એવું બધું, એટલે મજા નથી આવતી. તો હવે મેં ઘરમાં ચાલુ કરી નાખ્યું છે પાછું ઊંઘવાનું. તો પથારી થઈ ગઈ હતી. તો બસ આજના માટે આટલું મિત્રો. મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું બી ના ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. રાધે રાધે.